વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન હવે આપણે આગળ જોઈશું. પાઠ બીજો, દિલ્હી સલ્તનત. બરાબર. હવે આપણે પ્રાચીન સમયમાં જોયું કે અલગ અલગ વંશજો એ દિલ્હી ઉપર શાસન કર્યું, ત્યારે સલ્તનત કાળ આવ્યો. બરાબર. તો જોઈએ. હવે પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. હવે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા, એટલે તુર્ક અને અફઘાનિસ્તાનના મૂળ વતનીઓ હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં હતા ગુલામ વંશ, ખલજી વંશ, તુગલ વંશ, સૈયદ વંશ અને લોદી વંશ વગેરેનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જોયું ને કયા કયા વંશો આવ્યા દિલ્હી ઉપર? તો કે કુલ 5 વંશજો: ગુલામ વંશ, ખલજી વંશ, તુગલ વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. આ 5 વંશજો એ દિલ્હી સલ્તનત ઉપર રાજ કર્યું. હવે આપણે આગળ જોશું. હવે જો દિલ્હી સલ્તનતના શાસકો કોણ હતા? તો કે ગુલામ વંશ. આપણે 5 વંશજો જોયા, તો કે ગુલામ વંશ આપણે એમાં પહેલો છે, તો એ ઈસવીસન 1206થી ઈસવીસન 1290 સુધી શાસન કર્યું. હવે ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદી આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. જે ચેહલગાન છે એને શું કહેવાય? તો કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. જો એમનું પિક્ચર પણ આપેલું છે, રઝિયા સુલતાના. બરાબર. હવે ગુલામ વંશનો જે હતો, બરાબર, જે મેઇન કહીએ તો એમણે તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરી હતા અને પૃથ્વીરાજ ચૌહાણ, એ બંને વચ્ચે યુદ્ધ થયું. બરાબર. તો દિલ્હીના સલ્તનતની સત્તાનો ત્યારથી પાયો નખાયો અને મોહમ્મદ ઘોરીના ગુલામ જે હતા કુતુબુદ્દીન ઐબક, એ કયા વંશનો હતો? તો કે મામલુક વંશનો હતો.
માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેમણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો અને 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેમનું મૃત્યુ થયું. પોલો એક રમત છે. હવે કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો જે ગુલામ હતો અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. બરાબર. હવે તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે તેમણે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. હવે ઇલ્તુમિશને ગુલામવંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે, કેમ કે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા તેમણે પોતાની એકને એક દીકરી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. હવે ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે ભાઈ ત્યારે આપણે જોયું કે સ્ત્રીઓને પણ મહત્ત્વ આપવામાં આવતું હતું. તો ત્યારે પ્રથમ મહિલા તરીકે શાસક કરનાર રઝિયા સુલતાના હતી. હવે એ સમયના ઇતિહાસકાર મીના સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. વિદ્યાર્થી મિત્રો ત્યારના સમયમાં એવું હતું કે આપણે સ્ત્રીઓને વધારે પડતું મહત્ત્વ ન આપવામાં આવતું હતું. એટલે બાકીના લોકો તેમને મહત્ત્વ ન ગણતા હતા. માટે તેમના જે અમીરોની સત્તા લાલસા હતી અને ત્યાંના જે સ્વતંત્ર શાસકો હતા, બરાબર, ત્યાંના દરબારીઓ હતા, તે રઝિયા સુલતાનને એ સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારી ન શક્યા. અને અંતે ઇલ્તુમિશના અવસાન પછી રઝિયા એટલે ઘણા બધા વિદ્રોહ થયા, શાસનનો અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો હવે આ પેરેગ્રાફમાં આપણને શું સમજાણું? તો કે ગુલામ વંશનો મુખ્ય શાસક કોણ હતો? તો કે ઇલ્તુમિશ. બરાબર. અને તેમણે પોતાની પુત્રીને રઝિયાને ઉત્તરાધિકારી જાહેર કરી. હવે ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. તે યોગ્ય પણ હતી, પણ તેના દરબારીઓ અને અમીરો સત્તા લાલસાવાળા હતા. તેમણે આ સ્ત્રીને સ્વીકારવા માટે વિદ્રોહ કર્યો.
બરાબર. પછી તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી, એટલે યોગ્ય રાજ્ય વહીવટ ન ચાલ્યો. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચહેલગાન દળનો નાશ કરીને શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી અને તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. હવે બલબન એ સાહિત્ય અને કલાનો પોષક હતો, એટલે સાહિત્ય અને કલાનો રસિક હતો, શોખીન હતો એમ. 22 વર્ષના તેના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે આ સમય બાદ દિલ્હી સલ્તનત પર આપણે જોયું કે ખલજી વંશની સ્થાપના થઈ. તો ખલજી વંશ એટલે ક્યારે અને કયા સમયમાં થઈ ગયો? તો કે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી. હવે આ વંશે કેટલા વર્ષ શાસન કર્યું? તો કે 1290 થી 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એટલે દિલ્હીની સાથે સાથે તેમણે દક્ષિણ ભારત પર પણ વિજય પ્રાપ્ત કરી. ઉત્તર ગુજરાતમાં પણ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર પોતે વિજય પ્રાપ્ત કરતો ગયો અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરતો ગયો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ. બરાબર. હવે તમે વિદ્યાર્થી મિત્રો, એક તમને પ્રશ્ન થતો હશે કે તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ એટલે કે કોઈ નિશાની અને ચહેરાઓ, બરાબર, તો ચહેરા જેવી પદ્ધતિની શરૂઆત કરી જેથી કરીને તેમની ઓળખ થઈ શકે, અથવા નિશાની કરે તો પણ તે ઓળખ થઈ શકે. હવે તેના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજ્યવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. બરાબર. હવે તુગલક વંશ આવ્યો. તુગલક વંશનો સમયગાળો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? તો કે 13 થી 20 અને ઈસવીસન 1414 સુધી. તો તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ એટલે નિશાનીઓ, કોઈપણ મુદ્રામાં પોતાના પ્રતીકો રાખવાના જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. બરાબર. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. વિદ્યાર્થી મિત્રો, તરંગી યોજનાઓ કઈ રીતે? તો કે તે આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો અને તેના કારણે નિષ્ફળ ગઈ. એટલે એ તરંગી, જેમ એક તરંગ લહેરાય છે અને પાછું તરત જ નાશ થાય છે,
એટલા માટે એને તરંગ કહેવાય. તો આ તરંગી યોજનાઓ એટલા માટે નામ આપ્યું કે તે યોજનાઓ નિષ્ફળ ગઈ. શા માટે નિષ્ફળ ગઈ? તો કે તેનું આયોજન બરાબર હતું નહીં. તેનું આયોજન પ્રમાણે અમલીકરણ ન થયું. એટલા માટે આપણા ઘરમાં આપણા જે વડીલ છે એ એક આયોજન બનાવે છે કે ભાઈ આમને આમ તમારે જવાનું છે. જો આપણે તેમ ન જઈએ તો આપણા ઘરની પણ સમૃદ્ધિ ન રહે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. અને પછીથી સૈયદ વંશ અને લોધી વંશ આવ્યો. બરાબર? તેમનો સમયગાળો સૈયદ વંશનો કેટલો છે? તો કે 1414 થી 1451 સુધીનો. અને લોધી વંશ કે ઈસવીસન 1451 થી 1526 સુધીનો. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી. આમ બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. હવે ત્યાંની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીના સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. ટૂંકમાં ન્યાયને લગતી તમામ બાબતો કોણ સંભાળતું હતું? તો કે સુલતાન. બરાબર? અને સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો. હવે સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. કેટલા વિદ્યાર્થી મિત્રો? તો કે કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટ તંત્રનો વડો હતો. વજીર કોણ કહેવાય? તો કે જે વહીવટી તંત્રના વડા હોય તેમ. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળની જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. બરાબર? હવે અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. હવે આપણે આવે છે પ્રાંતીય શાસન. તો કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. એટલે જાગીર એટલે પોતાની મિલકત, જેને ઇક્તા કહેવામાં આવતું. જે જાગીર વેચે તેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાય તંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું. જમીન મહેસૂલ એટલે જમીન ઉપરનો કર.
અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇકતદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પછી સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટી મુખી કે મુકદ્દમો કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ કિલ્લા અને અન્ય બાંધકામ. તે સમયમાં કેવા કિલ્લાઓ હતા અને કેવું તેમનું બાંધકામ હતું? બરાબર? તો કે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતનો સમયગાળો દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ છે. કિલ્લાઓ તો તમે જાણો છો, મસ્જિદો પણ જાણો છો, મકબરા પણ એવા જ હોય છે, મસ્જિદ જેવા જ કબર હોય તેને મકબરો કહેવામાં આવે છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. બરાબર? પછી ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. તેમનું ચિત્ર બાજુમાં આપેલ છે. હવે કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિન કા ઝોપડા, જો નીચે આપ્યું છે ઢાઈ દિન એટલે 2.5 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતું, જે અજમેરમાં આવેલ છે. ઇલ્તુમિશના સમયમાં હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, પછી સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. આ તેમનું બાંધકામ સ્થાપત્ય કલાના નમૂના આપણે જોઈએ. બરાબર? હવે આગળ જોઈએ કે તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણા સ્થાપત્ય કલાના નમૂના જોયા તે વંશજોના સમયમાં થઈ ગયેલા. તેમાં સૈયદ અને લોદી વંશના આપણે દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ એટલે મસ્જિદ ઉપરનો ગુંબજ, બડા ગુંબજ અને મોઠની મસ્જિદ એ બધી મસ્જિદો હતી, જેમાં શિહાબુદ્દીનનો મકબરો ગણાય છે. ચાલો હવે આપણે વિજયનગર સામ્રાજ્ય જોઈએ, જેનો સમય 1206 થી ઈસવીસન 1290 સુધીનો હતો. બરાબર? તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન
આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. હવે હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ હતા. તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરિવીડુ વંશે શાસન કર્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બરાબર ને? હવે પછીનું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, બરાબર? અસ્તુ.